ચાલો દોસ્તો વાળું કરવા. આજે વાળુમાં આ દોઢ રોટલો ચોળી નાખ્યો છે. તમને થતું છે રોટલાની ક્વોન્ટિટી કેમ ઓછી છે, પણ મારી વાઈફ છે ને થોડાક નાના રોટલા બનાવ્યા. આ દોઢ રોટલો છે અને નક્કી કર્યું છે ઘરના બધાએ જમી લીધું છે. આ હું તો ઊંધી છે, હવે એને લઈ લીધું. તારે શાક લેવાનું છે, હવે થોડુંક લેને. તમારે બધું પૂરું કરવાનું છે. અમારે પૂરું કરવાનું છે એમ કહે છે દોસ્તો. હેતલ કુમાર પૂરું કરે છે કે નહીં જોઈએ. અહીંયા કેમેરો કરો, કેટલું શાક છે. હવે બધું શાક આપણે ખાવાનું છે દોસ્તો. ચોળી નાખું છું બરાબર. જુઓ દોસ્તો, આખું લોયું ખાલી કરવાનું છે. ઢગલો કર્યો છે મોટો. અરે આ ખૂટી જ નહીં. તારું શું કેવું? ખોટી જ જાય ને એટલું તો. હે ખોટી જાય. ખૂટી જ જાય ને. જો હાવ સાફ કરી નાખ્યું છે. વાહ. અને સરસ મજાનું આપણે સાથે શું લઈશું? આપણે પેલા છે ને આની અંદર અથાણું થોડું એડ કરીએ. બોલો થોડોક ટેસ્ટી થઈ જાય જમવાનું. અરે વાહ. અને હવે સાથે સાઈડમાં ટકો મારવા લીધું છે દૂધ. બરાબર, પગરી પહેનનું દૂધ, રાબડા જેવું. અને આમાં છે આપણા વઢવાણી મરચા. આપણી ફેવરેટ આઈટમ જેટલા છે એટલા બધા લઈ લેવાના છે. હવે ખાવાનું ચાલુ કરીએ. પેલા તો આને મિક્સ કરીએ, બરાબર ચોળીએ. જેમ શાક વધારે હોય ને દોસ્તો એમ મજા આવે. રોજ એક રોટલો જ ખાવશું, પણ આજે દોઢ રોટલો. અને શાકની ક્વોન્ટિટી પણ આજે મારે થોડીક વધારે છે. આટલી બધી ન હોય, વધારે છે. હવે જોઈએ છે આજે કેમ થાય છે. વાહ, શાક પણ બનાવ્યું છે હો, લાલ ચટાકેદાર તે. હે, દૂધને આપણે આ બાજુ રાખીએ. ચાલુ કરું છું દોસ્તો. લીમડો ખાઈ જવો છે આજ તો. હા, આ વઢવાણી મરચા બહુ તીખા હોય દોસ્તો. જેવા તેવાનું કામ નહીં હો. પ્રોગ્રામમાં કેવા આપણે દોઢ બે રોટલા ખાઈ જાય. રીંગણા શાક ને રોટલા હોય તો એ. થોડુંક લે, આમ સોળેલું ખાવું પડે વધારે. અમે લીધું. આ મીઠો લીમડો હતો એટલે બધા નાખી દીધો અંદર. મજા આવે શું આ. એક મરચું ગાયબ દીધું. હા, બહુ તીખું હોય મરચું. તો ટેસ્ટ કરીએ ત્યારે ખબર પડે. જો આ હોય ને, હું ખાઈ એકું તીખું મરચું. વિડીયો થોડો લોંગ થશે દોસ્તો, કારણ કે જમતા હોય થોડીક વાર તો લાગે ને. ચારી ચારી ખાવું. હા, પણ આ ખૂટે છે કે નહીં જોઈએ આપણે. ગાંઠિયાનું શાક મને બહુ ભાવે મિત્રો. તીખું લાગે મને નહીં લાગતું હોય. ના, મને ન લાગે. બે બુકડે મરચું જોઈએ મને. ભલે કેવું ટેસ્ટી જો. ફિનિશ થવા આવ્યું. થોડું પીવું દોસ્તો.
એનું દાંત કાઢે જો ખાવું છે દોસ્તો વિડીયો બહુ લોંગ થઈ જાય એટલે વચ્ચે કટ કર્યો તો પણ જમવાનું મારું ચાલુ જ છે હો. ઈમાનદારીથી જે લીધું તું એ બધું પૂરું કરવાનું છે કારણ કે આ દીવાબત્તીનો સમય છે. હેતલ કુમાર તો ક્યારેક ખોટું તો બોલે જ નહીં. હાલો ફિનિશ થઈ ગયું. હવે એક મરચું વેચ્યું છે ફિનિશ. ઉપર આપણે દૂધ પી જઈશું. હા અમારા દાદા આમ ઓટકાર ખાતા હોય આમ જમીન ઉભા થાય ને. ઓકે થેન્ક યુ.